માંગરોળમાં આયુર્વેદિક દંત ચિકિત્સા તથા 5 જરૂરિયાતમંદ લોકોને 32 ચોકઠા વિનામૂલ્યે ફિટ કરી આપવામાં આવશે। માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ દ્વારા ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી યોજાયેલ આ દંત કેમ્પમાં વિના મૂલ્યે આયુર્વેદિક જાલંધર બંધ યોગ પદ્ધતિથી વગર ઇન્જેક્શન, વગર દવા, વગર દુખાવાથી હલતા દુખતા દાંત તેમજ દાઢ કાઢી આપવામાં આવી હતી તેમજ દાતાઓના સહયોગથી 5 દર્દીઓને દાંતની 32 પણ વિના મૂલ્યે બનાવી આપવામાં આવી હતી। દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે રવિન્દ્રભાઈ ગાંધી સહિત ટ્રસ્ટીઓ દ્વારા માંગરોળમાં પ્રથમવાર આયુર્વેદિક દંત કેમ્પનું સુંદર આયોજન કરાતા મોટી સંખ્યામાં દાંતના દર્દીઓએ વિનામૂલ્યે દાંતનું નિદાન અને દવાઓનો લાભ લીધો હતો। રિપોર્ટર વિનુભાઈ મેસવાણીયા માંગરોળ। માંગરોળ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત આયુર્વેદિક જલંધર બંધ પદ્ધતિ અન્વયે માંગરોળ ખાતે એક દંત યજ્ઞનું આયોજન કરવામાં આવેલ, જેમાં દાતાઓના સહયોગથી 5 32 તેમજ દાતાઓ દ્વારા આ કેમ્પનો તમામ ખર્ચો ઉઠાવી અને માંગરોળની પ્રજાને લાભ આપવામાં આવેલ છે। અંદાજે 100 જેટલા દર્દીઓએ દાંતના રોગોનું નિદાન કરાવી અને સારવાર મેળવેલ છે। આજરોજ માંગરોળ ખાતે જે વણિક મહાજન વિશાશ્રી માળી સંસ્થા દ્વારા અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટ દ્વારા દંત યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં ખાસ તો આયુર્વેદની આપણી જે ટ્રેડિશનલ પદ્ધતિ હતી જાલંધર બંધ યોગ પદ્ધતિ, એ પદ્ધતિ વડે દાંત કાઢી આપવામાં આવે છે। જે મારા ગુરુ હતા લાભશંકરભાઈ શુક્લ, જેમનો આજે જેને કહેવાય કે 100 વર્ષ જન્મ શતાબ્દી વર્ષ છે અત્યારે, આજે ગઈકાલે જ એમનો જન્મદિવસ ગયો। તો આ માંગરોળ ખાતે જે આ કેમ્પ છે એ અમારા ગુરુની જે પદ્ધતિ છે એ મુજબ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્જેક્શન વગર, દવા વગર પાટલા ઉપર બેસાડીને આપણે દાંત કાઢી આપીએ છીએ। અને જે દાતાઓના સહયોગથી ખાસ કરીને દાંતની 32 પણ 5 લોકોને, જરૂરિયાતવાળા લોકોને વિનામૂલ્યે બનાવી આપવામાં આવી છે અને દાંત પણ વિનામૂલ્યે કાઢી આપવામાં આવ્યા છે। નિદાન કરી અને દવાઓ પણ 100 આસપાસ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી છે। તો આ જે માંગરોળનો આજનો કેમ્પ છે એ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને આ દર્દીઓ ખૂબ ગામડાના પણ લોકો લાભ લઈ રહ્યા છે।